પ્રકરણ વિદ્યુતમાં જે આપણે અવરોધના તંત્રોનો અવરોધ શોધવાનો પ્રયત્ન કરતા હતા તેમાં આગળ આપણે અવરોધોના શ્રેણી જોડાણ વિશે વાત કરેલી હતી કે અવરોધોને જો શ્રેણીમાં એક કરતાં વધારે અવરોધોને જો આપણે શ્રેણીમાં જોડીએ તો એનો સમતુલ્ય અવરોધ કઈ રીતે શોધી શકાય, તો એનું આપણે સૂત્ર, એનું સમીકરણ આપણે જોયું હતું અને ત્યારબાદ એના ઉપરથી આપણે કેટલાક ઉદાહરણો પણ જોયેલા હતા. હવે અવરોધોના તંત્રનો અવરોધ શોધવા માટેનો આપણે કહી શકાય કે અવરોધોને બીજો જે પ્રકાર છે કે જે રીતે આપણે અવરોધોને જોડી શકીએ છીએ તે છે અવરોધોનું સમાંતર જોડાણ. તો અહીંયા અવરોધોનું સમાંતર જોડાણ એટલે શું? તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે કોઈ પણ પરિપથના બે બિંદુઓ વચ્ચે અવરોધને અથવા તો અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય અને તે દરેક અવરોધની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સમાન હોય તો અવરોધોના આવા જોડાણને અવરોધોનું સમાંતર જોડાણ કહે છે. બરાબર. અવરોધોના શ્રેણી જોડાણમાં આપણે વાત કરેલી હતી કે એક કરતાં વધારે અવરોધોને આપણે એવી રીતે જોડીએ કે જેનાથી એ વિદ્યુત પરિપથમાં જે અવરોધો જોડેલા હોય તે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે ખાલી એક જ માર્ગ ઉપલબ્ધ હોય, એક સિવાય વધારાનો કોઈ પણ બીજો માર્ગ ના હોય. પણ સમાંતર જોડાણમાં આપણે કહી શકીએ કે એક કરતાં વધારે અવરોધોને આપણે એવી રીતે જોડીએ છીએ કે એ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે જે માર્ગ મળે છે એ એક કરતાં વધારે માર્ગો એને ઉપલબ્ધ હોય છે અને એ દરેક અવરોધની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે માપવાનો પ્રયત્ન કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ તમે જે બેટરીના વોલ્ટેજ આપેલા હશે એ પરિપથમાં એના જેટલું, એટલે કે એક સમાન બધા જ અવરોધોમાં જે સમાંતરમાં જોડેલા હશે બધા જ અવરોધોમાં એક સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને જોવા મળશે. બરાબર. તો અવરોધોનું જે આ પ્રકારનું જોડાણ છે કે જેમાં વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક કરતાં વધારે માર્ગો મળે અને દરેક અવરોધની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ તફાવત બધા અવરોધની વચ્ચે સમાન હોય, તો આવું જે જોડાણ છે એને અવરોધોનું આપણે સમાંતર જોડાણ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે એક પરિપથની રચના કરીએ કે વિદ્યુત પરિપથમાં આપણે 3 અવરોધો લેશું, R1, R2 અને R3. આ ત્રણેય અવરોધોને આપણે સમાંતરમાં કઈ રીતે જોડી શકીએ તો આપણે એ પરિપથ વિશે વાત કરીએ. હવે સૌપ્રથમ આપણી પાસે એક વિદ્યુત પરિપથ છે. આ પરિપથમાં આપણે 3 અવરોધ લેવાના છે. જેમાં આપણે એક અવરોધને R1 કહીશું, ત્યારબાદ બીજો અવરોધ આપણે જોડીશું અને હજુ એક ત્રીજો અવરોધ આપણે જોડીશું અને આ પરિપથની સાથે આપણે એક એમીટર જોડીએ છીએ અને સાથે સાથે એક બેટરીને જોડીને એને કડ સાથે આપણે જોડીએ છીએ. અહીંયા બેટરી આપણે પ્લસ માઇનસ અને બેટરીના વોલ્ટેજ V જેટલા અત્યારે લઈએ છીએ, કળ એટલે કે સ્વિચને આપણે K વડે દર્શાવીએ છીએ અને અવરોધો આપણે કીધા R1, R2 અને R3. આ 3 અવરોધો આપણે લીધેલા છે. હવે બેટરીમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ ટોટલ વિદ્યુત પ્રવાહ તો આપણે I જેટલો જ લઈએ છીએ, પણ અહીંયા આપણે કહીએ કે જે અવરોધો જોડેલા છે એની વચ્ચે A અને B બિંદુ વચ્ચે આપણે 3 અવરોધો જોડેલા છે, તો એ બિંદુ આગળથી જે વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે એ અલગ અલગ R1, R2 અને R3 માંથી અલગ અલગ 3 ભાગમાં એ વિભાજિત થશે. એટલે આપણે એવું કહીએ કે R1 માંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને આપણે I1 વડે દર્શાવીએ, R2 માંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને આપણે I2 વડે દર્શાવીએ અને R3 માંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને I3 વડે દર્શાવીએ.
એટલે કે આ ત્રણેયનો જો આપણે સરવાળો કરીએ તો એ ટોટલ જે વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે એના જેટલો જ તમને જોવા મળશે. અને ફરીથી ત્રણેય જ્યારે બી બિંદુ આગળ ભેગા થશે ત્યારે અહીંયા જે વિદ્યુત પ્રવાહ મળશે એ પણ તમને કેટલો મળશે? I જેટલો જ મળશે. બરાબર. તો આ પરિપથમાં આપણે જોઈ શકીએ છીએ કે બધા જે ત્રણ અવરોધો લીધેલા છે ત્રણ અવરોધના એક બાજુના છેડા એક બિંદુ આગળ જોડેલા છે અને બીજી બાજુના જે છેડા છે એને આપણે બીજા બિંદુ આગળ જોડીએ છીએ. એટલે કે અવરોધોનું જે આ પ્રકારનું જોડાણ આપણે કરીએ છીએ એ જોડાણને આપણે અવરોધોનું સમાંતર જોડાણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો અહીં આપણે વાત કરી શકીએ કે આકૃતિમાં અવરોધો R1, R2 અને R3 ને સમાંતરમાં જોડેલ છે. બરાબર. કે જે રીતે અહીંયા દર્શાવ્યા છે એ રીતે A અને B બિંદુ વચ્ચે આપણે R1, R2, R3 ને સમાંતરમાં જોડેલા છે. હવે આપણે વાત કરી શકીએ કે અહીંયા પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે I છે એ બિંદુ આગળથી ત્રણેય અવરોધમાં ત્રણ સરખા ભાગમાં વિભાજિત થશે અને કહી શકાય કે R1 જે અવરોધ છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 જેટલો મળશે, R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 જેટલો મળશે અને R3 માંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તમને I3 જેટલો મળે છે. તો આપણે કહી શકીએ કે પરિપથમાં દરેક અવરોધની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ V જેટલા મળે છે અને એ સમાન હશે. એટલે કે અહીંયા V જેટલા વોલ્ટેજ આપો તો R3 ની આ બે બિંદુ વચ્ચે એટલે કે A અને B બિંદુ વચ્ચે R3 ની વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે માપશો તો એ પણ તમને V જેટલો જ મળશે. R1 ની વચ્ચે પણ V જેટલો જ મળશે અને R2 ની વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ V જેટલો જ મળશે. એટલે કે સમાંતર જોડાણમાં આપણે કહી શકીએ કે જેટલા પણ અવરોધો સમાંતરમાં જોડેલા હોય એ દરેક અવરોધની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે તફાવત કેવો મળે છે? તમને સમાન મળે છે. અને બીજી વસ્તુ આપણે કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહની વાત કરીએ કે દરેક અવરોધમાં અલગ અલગ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જેનું મૂલ્ય અવરોધના મૂલ્ય પર આધાર રાખે છે. અવરોધના મૂલ્ય પર આધાર રાખે છે. બરાબર. એટલે કે અહીંયા આપણે કીધું કે દરેક અવરોધમાંથી અલગ અલગ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એ જે વિદ્યુત પ્રવાહ એ અવરોધમાંથી પસાર થાય છે એ આપણે જે અવરોધ જોડેલો છે એ અવરોધના મૂલ્ય પર આધારિત હોય છે. એટલે કે આપણે આકૃતિમાં બતાવ્યું એ પ્રમાણે કહી શકાય કે ધારો કે અવરોધ R1, R2 અને R3 માંથી અનુક્રમે I1, I2 અને I3 જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે અને આ વિદ્યુત પ્રવાહનો સરવાળો પરિપથના કુલ વિદ્યુત પ્રવાહ જેટલો થાય છે. એટલે કે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે પરિપથનો જે કુલ વિદ્યુત પ્રવાહ છે કેટલો મળે છે આપણે? I જેટલો છે. અને આ જે વિદ્યુત પ્રવાહ છે એ બિંદુએથી જ આ ત્રણ ભાગમાં વિભાજિત થાય છે I1, I2 અને I3. બરાબર. એટલે કે આપણે જ્યારે I1, I2 અને I3 નો સરવાળો કરીશું કે જે અવરોધ R1, R2 અને R3 માંથી પસાર થાય છે તો આપણે ત્રણેય વિદ્યુત પ્રવાહોનો સરવાળો કરશું તો એ સરવાળો આપણે ટોટલ કેટલા જેટલો મળશે? તો કહી શકાય કે પરિપથમાંથી જે કુલ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એના જેટલો જ વિદ્યુત પ્રવાહ તમને મળે છે. તો આપણે કીધું કે અવરોધોમાંથી જે I1, I2 અને I3 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે R1, R2 અને R3 અવરોધમાંથી
એનો સરવાળો આપણે વિદ્યુત પ્રવાહ, જે કુલ વિદ્યુત પ્રવાહ પરિપથમાંથી પસાર થાય છે એના જેટલો મળે છે. તો એના ઉપરથી આપણે લખી શકીએ કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો છે, I જેટલો. તો I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3, અને આપણે સમીકરણ નંબર 1 કહીએ. એટલે કે R1 R2 R3 માંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો એને આપણે શરૂઆતમાં કીધું I1 I2 ને I3 વડે દર્શાવીએ છીએ. એટલે કે ત્રણેયનો જે સરવાળો છે એ પરિપથના કુલ વિદ્યુત પ્રવાહ જેટલો મળે છે, તો એને આપણે I વડે દર્શાવીએ. એટલે કે I1 વત્તા I2 વત્તા I3 ઇઝ ઇક્વલ ટુ I આપણે લખી શકીએ. બરાબર. હવે સમાંતર જોડાણ માટે આપણે એ વસ્તુ ખબર છે કે સમાંતર જોડાણમાં દરેક અવરોધની વચ્ચે જે વોલ્ટેજ ડ્રોપ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે એ V જેટલો સમાન જ મળે છે. બરાબર. તો આપણે લખીએ કે સમાંતર જોડાણમાં દરેક અવરોધની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ ડ્રોપ એવો શબ્દ પણ ઉપયોગ કરી શકો છો. વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો સમાન મળે છે. બરાબર. એટલે કે V જેટલો સમાન તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે. હવે આ જે V જેટલો સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળતો હોય તો એના ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહ I1 એટલે કે R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1, I2 અને I3 શોધવો હોય તો ઓહમના નિયમ પરથી આપણે શોધી શકીએ. કારણ કે ઓહમના નિયમમાં આપણે ભણી ગયા કે V ઇઝ ઇક્વલ ટુ IR, વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ ટુ કરંટ I અને R અવરોધ. બરાબર. તો અહીંયા V નું મૂલ્ય તો સમાન રહેશે કારણ કે સમાંતરમાં જોડેલા છે. એટલે કહી શકાય કે I1 I2 અને I3 આપણે શોધવાના છે. તો I1 I2 I3 એ કેનો વિદ્યુત પ્રવાહ છે, તો અનુક્રમે R1 R2 અને R3 નો વિદ્યુત પ્રવાહ થશે. બરાબર. તો આપણે કહી શકીએ કે ઓહમના નિયમ પરથી R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જેને આપણે I1 વડે દર્શાવીએ તો V ઇઝ ઇક્વલ ટુ IR સૂત્ર હતું. બરાબર. તો એમાંથી આપણે I ને કરતા બનાવીએ તો I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R થશે. પણ V નું મૂલ્ય એટલે કે આપણે પહેલા જ કીધું કે તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે, સમાંતર જોડાણમાં સમાન છે. એટલે V નું મૂલ્ય તો V જેટલું જ રહેશે. અને I1 એ કેનો કરંટ છે, કેનો વિદ્યુત પ્રવાહ છે, તો કે આપણે શરૂઆતમાં જોયું કે R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે. એટલે કે I1 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R1 આવી રીતે લખી શકાય. એ જ રીતે આપણે બીજા અવરોધ એટલે કે R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 શોધવો હોય તો I2 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R2. અને છેલ્લે આપણે ત્રીજો અવરોધ R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો જેને I3 કીધેલો હતો તો I3 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R3. તો આ રીતે આપણે ઓહમના નિયમ પ્રમાણે ત્રણ અવરોધમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I1 I2 અને I3 એને આપણે શોધી શકીએ છીએ. બરાબર. આ જે મૂલ્ય છે એને આપણે સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું હતું આપણું, I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3. તો એમાં I1 I2 અને I3 ની જગ્યાએ આપણે એના જે સૂત્રો લીધા એ મૂલ્યો મૂકવાના છે. એટલે કે I1 ની જગ્યાએ V ના છેદમાં R1, I2 ની જગ્યાએ V ના છેદમાં R2 અને I3 ની જગ્યાએ V ના છેદમાં R3 આપણે મૂકીશું. તો કહી શકાય કે I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R1 પ્લસ V ના છેદમાં R2 પ્લસ V ના છેદમાં R3. આ સમીકરણને આપણે સમીકરણ નંબર 2 કહીએ. બરાબર. હવે આગળ આપણે શું કરવાનું છે કે જે ત્રણ અવરોધોને આપણે સમાંતરમાં જોડેલા હતા એની જગ્યાએ આપણે એક એવો અવરોધ લેવાનો છે કે જેના લીધે એ વિદ્યુત પરિપથ જે છે, પરિપથમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ I જેટલો જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણે જે આ અવરોધ R લઈએ છીએ એને કહી શકાય કે આ જે સમાંતરમાં જોડેલા અવરોધો છે એનો સમતુલ્ય અવરોધ આપણે કહી શકીએ. તો આપણે કહીએ કે પરિપથમાં ત્રણ અવરોધોની જગ્યાએ એક એવો અવરોધ R જોડવામાં આવે કે જેથી પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો સમાન રહે છે. તો આ અવરોધ
આર ને પરિપથનો સમતુલ્ય અવરોધ કહે છે. એટલે કે હવે આપણે જે આગળ જે વિદ્યુત પરિપથ જોયો તો એનો સમતુલ્ય પરિપથ આપણે દોરવો હોય તો કઈ રીતે દોરી શકાય? તો આપણે જે ત્રણ અવરોધોને સમાંતરમાં લીધા હતા R1 R2 અને R3 એની જગ્યાએ હવે આપણે એક જ એવો અવરોધ મૂકવાનો છે કે જેનું મૂલ્ય કેના જેટલું લેવાનું છે? કહી શકાય કે R જેટલું. અને આ R જેટલા મૂલ્યનો જે અવરોધ છે એને આપણે બેટરી સાથે જોડવાનો છે. એટલે કે પ્લસ માઇનસ અહીંયા બેટરીના વોલ્ટેજ V જેટલા છે અને R જોડવાથી પણ પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો મળે છે આપણે? I જેટલો જ મળે છે. બરાબર. તો આ જે આપણે પરિપથ છે એને સમતુલ્ય પરિપથ કહી શકાય. સમતુલ્ય પરિપથ કે જે આપણે શરૂઆતમાં ત્રણ અવરોધોને સમાંતરમાં જોડેલા હતા એની જગ્યાએ એક અવરોધ R એવો જોડવાનો છે કે વિદ્યુત પ્રવાહ એનું મૂલ્ય બદલાશે નહીં અને બેટરી તો જેટલા વોલ્ટની હતી 20 વોલ્ટની એટલી જ આપણે જોડવાની છે. બરાબર. તો આ જે પરિપથ જે આગળ આપણે પરિપથ દોર્યો હતો એનો સમતુલ્ય પરિપથ કહી શકાય. હવે આના પરથી જો આ પરિપથમાં આપણે ઓહમનો નિયમ લગાડવો હોય તો એના પરથી આપણે કહી શકાય કે V = IR. બરાબર. તો આપણે કહી શકીએ કે સમતુલ્ય પરિપથમાં ઓહમનો નિયમ લગાડતા V = IR. બરાબર. કારણ કે વિદ્યુત પ્રવાહ I છે, વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને અવરોધ કેટલો છે? R છે. તો આ સમીકરણમાં આપણે I ને કરતા બનાવીએ તો I = V/R આવું લખી શકાય. બરાબર. તો આપણે આગળ સમીકરણ નંબર 2 આપ્યું હતું તો આને સમીકરણ નંબર 3 આપીએ. હવે સમીકરણ 3 ની વેલ્યુ સમીકરણ આપણે 2 માં મૂકીએ તો આપણે I ની જગ્યાએ હવે અહીંયા શું મૂકવાનું છે? V/R. બરાબર. તો આપણે સમીકરણ 3 ની વેલ્યુ હવે કેમાં મૂકીશું? સમીકરણ 2 માં. તો આપણે કીધું કે સમીકરણ નંબર 2 અને 3 પરથી સમીકરણ 2 અને 3 પરથી તો સમીકરણ 3 માં આપણે જોયું હતું કે I = V/R. તો I ની વેલ્યુ સમીકરણ 2 માં આપણે મૂકીએ તો સમીકરણ 2 આપણે કેવું મળશે? કહી શકાય કે V/R = V/R1 પ્લસ V/R2 પ્લસ V/R3. બરાબર. હવે અહીંયા આપણે V ને જો સામાન્ય લઈએ તો આ સૂત્ર આ રીતે લખી શકાય. V/R = V ને જો આપણે સામાન્ય લઈએ બધામાંથી તો 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. બરાબર. અને અહીંયા જે આ V ગુણાકારમાં છે એને સામે લઈ જઈએ તો ભાગાકારમાં આવશે તો V બે કેન્સલ થઈ જશે એટલે કે બંનેના છેદ ઉડી જશે. તો ફાઇનલી તમને સૂત્ર શું મળશે કે 1/R = 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. અને આ જે સમીકરણ મળ્યું આપણે એ કહી શકાય કે અવરોધોના સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સમીકરણ છે. એટલે કે અવરોધોનું સમાંતર જોડાણ જ્યારે એક કરતાં વધારે અવરોધોનું સમાંતર જોડાણ તમે કરેલું હોય ત્યારે એના સમતુલ્ય અવરોધનો જે વ્યસ્ત છે એ વ્યસ્ત કેના જેટલો મળશે? તો કહી શકાય કે જે અવરોધો સમાંતરમાં જોડેલા છે એમના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર મળશે. એટલે કે આપણે અવરોધ R1 R2 અને R3 ને સમાંતરમાં જોડેલા હતા તો એનો સમતુલ્ય અવરોધ આપણે R લીધો તો 1/R = 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 વડે તમે શોધી શકો છો. બરાબર. તો આપણે યાદ રાખવાનું છે કે અવરોધોના સમાંતર જોડાણમાં એનું જો સમતુલ્ય અવરોધ તમને શોધવાનું કહે તો તમે આ સૂત્ર આ સમીકરણની મદદથી શોધી શકો છો. હવે અહીંયા તો આપણે 3 જ અવરોધ લીધેલા છે. 3 કરતાં વધારે અવરોધ હોય તો પણ તમારે આ જ રીતે સૂત્ર લખવાનું છે. ધારો કે આપણી પાસે 5 અવરોધ છે R1 R2 R3 R4 અને R5. તો અહીંયા આપણે એનો સમતુલ્ય અવરોધ શોધવો હોય તો એના માટે 1/R = 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 વત્તા 1/R4 વત્તા 1/R5. બરાબર. તો એ રીતે કેટલા પણ તમને અવરોધ આપેલા હોય કે જે સમાંતરમાં જોડેલા હોય તો એને તમારે આ જ સૂત્રમાં આ રીતે જ મૂકીને તમે એની મૂલ્ય જે છે સમતુલ્ય અવરોધનું જે મૂલ્ય છે એ તમે શોધી શકો છો. બરાબર. હવે અહીંયા આપણે જે અવરોધોનું સમાંતર જોડાણ જોયું એના માટે આપણે કેટલીક અગત્યની બાબતો કેટલાક અગત્યના અવલોકનો જો લખવા હોય તો શું લખી શકાય? તો આપણે વાત કરીએ કે અવરોધોના સમાંતર જોડાણ માટે અવરોધોના સમાંતર જોડાણ માટે કેટલીક અગત્યની બાબતો. તો આપણે સૌપ્રથમ પહેલી વસ્તુની વાત કરીએ કે આપણે જોયું કે અવરોધોના સમાંતર જોડાણમાં
દરેક અવરોધની વચ્ચે જે વોલ્ટેજ ડ્રોપ મળે છે એનું મૂલ્ય કેવું મળે છે? તો આપણે કહી શકાય કે સમાન મળે છે, બરાબર. તો પહેલી બાબત આપણે એ નોંધી શકીએ કે સમાંતર જોડાણમાં દરેક અવરોધની વચ્ચે વોલ્ટેજ ડ્રોપ નું મૂલ્ય સમાન મળે છે, બરાબર. આપણે પણ પરિપથમાં જોયું કે R1, R2, R3 ત્રણ અવરોધો હતા, તો ત્રણેયની જે વોલ્ટેજ ડ્રોપનું મૂલ્ય હતું એ V જેટલું, જે આપણે બેટરીનો વોલ્ટેજ હતો એના જેટલું જ સમાન મળતું હતું, બરાબર. ત્યારબાદ આપણે કહી શકીએ કે સમાંતર જોડાણમાં દરેક અવરોધમાંથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ અલગ અલગ મળે છે, અને અલગ અલગ મૂલ્ય જે છે એ અવરોધની મૂલ્ય પર, એ અવરોધની જે વેલ્યુ હોય છે એના પર આધારિત હોય છે. તો બીજી બાબત આપણે એ કહી શકીએ છીએ કે સમાંતર જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય છે અને તેનું મૂલ્ય અવરોધના મૂલ્ય પર આધારિત હોય છે. તો આ બીજી બાબત આપણે કહી શકીએ. હવે ત્રીજી બાબત, તો અહીંયા આપણે સમતુલ્ય અવરોધનું જે સમીકરણ જોયું કે 1/r = 1/r1 + 1/r2 + 1/r3. તો આના પરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે અવરોધોનું જે સમાંતર જોડાણ હોય એ અવરોધોના સમાંતર જોડાણમાં જે સમતુલ્ય અવરોધ આપણે મળે છે એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય જે અવરોધો આપણે સમાંતરમાં જોડેલા છે એ અવરોધોમાં જે નાનામાં નાનો અવરોધ હશે એના કરતાં પણ તમને ઓછું મળશે. એટલે કે આપણે જોઈએ કે R1, R2, R3 ત્રણ અવરોધ લીધેલા હોય. હવે આપણે એવું વિચારીએ કે R1 નું મૂલ્ય છે 2 ઓહ્મ છે, R2 3 ઓહ્મ છે અને R3 4 ઓહ્મ છે. તો જ્યારે તમે એનો સમતુલ્ય અવરોધ આ સમીકરણમાં મૂકીને શોધશો તો એનું જે મૂલ્ય મળશે, સમતુલ્ય અવરોધનું મૂલ્ય મળશે, એ આપણે જોઈએ કે R1, R2, R3 એમાં નાનામાં નાનો કયો હતો? 2 ઓહ્મનો અવરોધ હતો, બરાબર. તો 2 ઓહ્મ કરતાં પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય તમને ઓછું મળશે, બરાબર. તો આ જે મૂલ્યની આપણે વાત કરી તો એ બાબત અહીંયા આપણે નોંધી શકીએ છીએ. અને આનું તમારે જોવું હોય તો આપણે આગળ સમાંતર જોડાણ પરથી ઉદાહરણ જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે કે જે આપણે અવરોધો સમાંતરમાં જોડેલા હતા એમાંથી પણ જે નાનામાં નાનો અવરોધ છે એના કરતાં પણ નાની વેલ્યુ તમને સમતુલ્ય અવરોધની મળશે, બરાબર. તો અત્યારે આપણે બાબત નોંધી લઈએ. એ બાબતનું આપણે કહી શકીએ કે એની સાબિતી છે, આપણે આગળ ઉદાહરણ જોઈશું ત્યારે તમને બહુ એનો ખ્યાલ આવશે. તો ત્રીજો મુદ્દો આપણે કહી શકીએ, ત્રીજી બાબત કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલ અવરોધમાં નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનું મળે છે, બરાબર. એટલે કે જે અવરોધો આપણે સમાંતરમાં જોડેલા હોય એમાં નાનામાં નાના મૂલ્યનો જે અવરોધ હોય એના કરતાં પણ ઓછું તમને સમતુલ્ય અવરોધનું મૂલ્ય મળશે. અને સમીકરણ પરથી જ આપણે ચોથી બાબત પણ કહી શકીએ છીએ કે સમતુલ્ય અવરોધોનો વ્યસ્ત, સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ તમારે શોધવો હોય તો એનો જે વ્યસ્ત છે એ સમાંતરમાં જોડેલા દરેક અવરોધના મૂલ્યના વ્યસ્તના સરવાળા જેટલો હોય છે. તો ચોથી બાબત આપણે લખી શકીએ કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનો વ્યસ્ત એ સમાંતરમાં જોડેલા દરેક અવરોધના મૂલ્યના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે. બરાબર.
તો આ રીતે આપણે સમાંતર જોડાણમાં આવી કેટલીક બાબતો છે જેને આપણે નોંધી શકીએ છીએ. તો અહીંયા આપણે જોયું કે અવરોધોનું સમાંતર જોડાણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ તમારે શોધવો હોય તો જે આપણે સમીકરણ જોયું એના પરથી તમે શોધી શકો છો. અને ત્યારબાદ એ જે આપણે સમાંતર જોડાણની જે આપણે થિયરી જોઈ, જે સમીકરણ આપણે શોધ્યું એના પરથી આપણે કેટલીક ચોક્કસ બાબતો છે એ તારવી શકીએ છીએ. પહેલી બાબત એ હતી કે સમાંતર જોડાણમાં દરેક અવરોધની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જે વોલ્ટેજ ડ્રોપ મળે છે, કેવો મળે છે? તો કહી શકાય કે એ તમને મળશે એક સમાન મળે છે. બરાબર. બીજી બાબત આપણે જોઈ કે વિદ્યુત પ્રવાહ જે છે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો મળે છે? તો કહી શકાય કે વિદ્યુત પ્રવાહ દરેક અવરોધમાંથી અલગ અલગ પસાર થાય છે. ત્રીજી વસ્તુ આપણે જોઈ કે સમતુલ્ય અવરોધનું જે મૂલ્ય મળે છે એ સમાંતરમાં જોડેલા અવરોધમાં જે નાનામાં નાના મૂલ્યનો પણ અવરોધ હશે એના કરતાં પણ તમને ઓછું મળે છે. અને છેલ્લી બાબત આપણે જોઈ હતી કે સમતુલ્ય અવરોધનો વ્યસ્ત તમે જ્યારે શોધો છો તો એ જે અવરોધ આપણે સમાંતરમાં જોડેલા છે એ બધા જ અવરોધોના મૂલ્યના વ્યસ્તના સરવાળા બરાબર તમને મળી શકે.